કાયા જેની કુમળીને છંદ એનો જાણે ત્રાડ, સુરા અને શહીદોની નિપજાવતી મારી સોરઠ રતનની ખાણ. મિત્રો, આજે આપણે વાત કરવી છે મા રોદલની. શ્રી રાંદલ માતાજીનો સંપૂર્ણ કથા, તેમની પ્રાગટ્ય કથા અને તેમના ઇતિહાસની આપણે વાત કરવી છે. ગુજરાતીઓના શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનોના જન્મ સમય, જનોઈ વગેરે પ્રસંગે રાંદલ તેડવાનો પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે. પછી જેટલા રાંદલના લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર, રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન સાથેનું ભોજન આપવામાં આવે છે. સાંજના સમયે ગરબા, ભજન ગવાય છે અને માતાનો ઘોડો રમાડાય છે. તો ચાલો આજે જાણીએ મા રાંદલની સંપૂર્ણ કથા, માના ઇતિહાસ અને માના પરચાઓ શું છે. શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા અને ઇતિહાસ. રાંદલ માતાજીને રન્નાદે, સંજ્ઞા દેવી, રાણલ દે, રાંખલ જેવા નામેથી પણ ઓળખવામાં આવે છે. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી, સૂર્યનારાયણ ભગવાનના પત્ની અને યમ તથા યમુનાના માતા છે. શનિ અને તાપીને રાંદલ માતાની છાયાના સંતાનો છે. માતાજીના રૂપ ગુણના તેજથી પ્રભાવિત થઈ સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરે છે. સૂર્યની માતા આદિતિ સૂર્યને પોતાની ઈચ્છા હઠ ત્યાગી દેવાનું કહી વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવી કોઈ પણ દેવી કન્યા સાથે તેના લગ્ન કરી દેવશે. સૂર્ય પોતાની હઠ પર અચળ રહે છે. અદિતિ રાંદલની પાસે માતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે. ત્યારે અદિતિ દેવી કાંચના પાસે ગયા અને તેમની પુત્રી રાંદલનો હાથ પોતાના પુત્ર આદિત્ય માટે માંગ્યો. આદિત્યજીની વાત સાંભળીને કાંચના કહે, આપના પુત્રીની દિનચર્યા રાત દિવસ ચાલે છે, તેથી ન જાણે ક્યાં સુધી મારી પુત્રીને ભૂખ્યા રહેવું પડે, માટે મારી ઈચ્છા નથી. દેવી કાંચનાની વાત સાંભળીને સૂર્યદેવ વરુણદેવની સહાયથી કાંચના દેવીના મોભારાના નળિયામાંથી રસોઈ ગૃહની તાવડીઓ તોડી નાખી. આથી કાંચના આદિતિ પાસે તાવડી લાવવા ગયા. ત્યારે આદિતિએ શરત મૂકી કે મારી તાવડીની ઠીકરી તૂટે તો હું તમારી દીકરી લઈશ. ત્યારે કાંચનાએ વિચાર કર્યો કે એવી કેવી રીતે તાવડીની ઠીકરી તૂટે. આથી તેમણે હા કહી દીધી. તેઓ તાવડી લઈ ઘેર આવ્યા. રસોઈ કરીને પછી તાવડી ઠંડી કરી પછી તેઓ તાવડી આપવા ગયા. ત્યારે સૂર્યદેવે યુક્તિ બે આંકલાઓની વચ્ચે દેવી કાંચનાને એવા ભીડવા દીધા કે હાથમાંથી તાવડી પડીને તૂટી ગઈ. જેથી કરીને શરત પ્રમાણે સૂર્યદેવ અને રાંદલના વિવાહ થયા. વિવાહ બાદ સૂર્યનારાયણ ભગવાન દિવ્ય તેજ સામે રાંદલ માતાજીથી તેમની તરફ દૃષ્ટિ પણ થઈ શકતી ન હતી. પોતાના જ પતિ સામે દૃષ્ટિ ન કરી શકવાની અસમર્થતાથી દુઃખી થઈ મા રાંદલે પોતાનામાંથી એક બીજું સ્વરૂપ છાયા ઉત્પન્ન કરી ને પોતાના પિતાને ત્યાં ચાલ્યા ગયા. પિતા વિશ્વકર્માએ રાંદલ માતાજીને સમજાવીને ઘેર પાછા ફરવા કહ્યું, કારણ કે દીકરી તો સાસરે જ શોભે ને. આ બાબતથી તિરસ્કારની લાગણી અનુભવીને માતાજીએ ઘોડી સ્વરૂપ લઈ પૃથ્વી પર એક પગે ઊભા રહી તપ કરવા માંડ્યા. આ તરફ ભગવાન સૂર્ય અને છાયા કે જેને ભગવાન સૂર્ય રાંદલ માતાજીનું અસલ સ્વરૂપ જ ગણે છે, જેના બે સંતાનો થયા, શનિ અને તાપી. એકવાર યમ અને શનિ વચ્ચે મતભેદ થવા ઝઘડો થયો, જેની વાત શનિ માં છાયાને કાને નાખે છે. છાયા પોતાના પુત્ર યમને ઠપકો આપે છે, જે અન્યવ્ય યમ ક્રોધે ભરાઈ માં છાયાને મારવા દોડે છે. છાયા યમના આવા વર્તનથી કોપાયમાન થઈ એવો શ્રાપ આસી બેસે કે જેવો તું પૃથ્વી પર પગ મૂકીશ કે તરત જ તારું મૃત્યુ થશે.
પોતાના ઘટનાક્રમ પૂર્ણ કરીને સાંજે પરત ફરેલા સૂર્યનારાયણની રજપુત્ર યમના ગમગીન ચહેરા પર પડતા જ પરિસ્થિતિની જાણ થઈ ગઈ. સૂર્યનારાયણ એવા તારણ કે આવે ને માતા પુત્રને શ્રાપ આપે નહીં, અને શ્રાપ આપે તો લાગે નહીં. સૂર્યનારાયણ કશોદ ભેદ હોવાતું જાણી જાય છે. છાયા પર કોપામાન થઈ જો સાચું ન કહે તો તાપથી ભસ્મ કરી દેવાનું કહી ભગવાન સૂર્યનારાયણ બધી વાતનો પાર પામી જાય છે. છાયા સૂર્યદેવની દેવી રોંદલના પૃથ્વી પરના ગોળી સ્વરૂપે થઈ રહેલા તપ વિશે પણ કહે છે. દેવી રોંદલના તપ ભંગ કરવા માટે સૂર્યનારાયણ ઘોડાનું સ્વરૂપ લઈ ઘોડો ખૂંદતા ખૂંદતા પૃથ્વી પર જાય છે અને માં રોંદલનું તપ ભંગ કરે છે. અશ્વ એટલે ઘોડો અને અશ્વિની એટલે ઘોડી ના નસકોરામાંથી અશ્વિની કુમારીનું સર્જન થાય છે. સૂર્યનારાયણ દેવી રોંદલની વિનંતીથી પૃથ્વીને પોતાના 16 કળની તેજમાંથી એક કળા ઓછી કરી પૃથ્વીને તાપથી બચાવવાનું વચન આપે છે. આમ રોંદલ માતાજીની કૃપાથી પૃથ્વી તાપમાંથી બચી જવા પામે છે. એ ભૂમિ સૂર્ય ભગવાનને વસાવેલું નગર, ત્યારનું સૂરજ અને આજનું સુરત તે આ દિવ્ય તપોભૂમિ છે. ત્યાં અશ્વિની કુમાર માર્ગ પણ અશ્વિની કુમારોના સર્જનને તપથી પ્રસન્ન થઈ સૂર્યએ વરદાન આપે છે કે તમામ શુભ કાર્યો જેવા કે લગ્ન, વાસ્તુ, પુત્ર જન્મ, શ્રીમંત વગેરે જેવા શુભ કાર્યોમાં રોંદલનું સ્થાપન એટલે કે લોટા તેડવા કરનારને સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થશે. દેવી રોંદલ છાયાની હંમેશા 2 લોટા તેડાવે, એક અસલ સ્વરૂપે ને બીજા છાયા સ્વરૂપે. આજે સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે દળવા ગામે માતા રોંદલનું વિખ્યાત મંદિર આવેલું. ગોંડલથી મોવિયા વાસાવડ માર્ગે 35 કિલોમીટર દૂર આવેલા દળવા ગામે રોંદલ માતા અલૌકિક તેજોમય સ્વરૂપે બિરાજી રહ્યા છે. આધ્યાત્મિક ભાષામાં કહીએ તો અહીં રોંદલ માતાજીની મૂર્તિમાંથી દિવ્ય ઉર્જાનું મહાધોધ અવિરત વછૂટે છે. નવરાત્રિમાં દર્શન અલૌકિક અનુભૂતિની ઝલક આપે છે. તો આવો જાણીએ માં રોંદલ માતાનો દળવાનો ઇતિહાસ શું છે. રોંદલ માતાના દળવાનો ઇતિહાસ આપણે જાણીએ. સૌરાષ્ટ્રમાં પડેલા ભયાનક દુષ્કાળને વર્તવા માટે માલધારીઓ એક ટીંબા પર વસવાટ કરે છે, જ્યાં તેને રોંદલ માતાજી એક બાળકી સ્વરૂપે મળે છે. બાળકી આવતા જ રિદ્ધિ સિદ્ધિ વર્તવાય છે. અપંગ, આંગળા, કડોળિયાના રોગો માતાજી કૃપાથી નાબૂદ થાય છે. છતાં પણ માલધારીઓનો પરચો બતાવવા નિશ્ચય કરે છે. આવા આશયથી માતાજીના બાજુના ગામ દુતારપુરા નગરના વાસાવડના બાદશાહ સિપાહીઓ કે જુઓ દૂધ ઘી હંમેશા આ માલધારીઓ પાસેથી લે છે, તેને 16 વર્ષની સુંદરીના રૂપમાં દેખાય છે. બાદશાહ પાસે વાત પહોંચતા તરત જ બાદશાહે તેને કટક લઈ સુંદરી એટલે કે માતાજીને લેવા આવે છે અને માલધારીઓ ઉપર જુલમ ગુજારે છે. માતાજી કોપામાન થઈ બાજુમાં ઊભેલી વાંછડીને પોતાના હાથનો સ્પર્શ કરાવતા તરત સિંહ સ્વરૂપમાં ફેરવી નાખે છે, જે આખા દળ કટકને દળી નાશ કરી નાખે છે. તેથી આ ઐતિહાસિક સ્થળ દળવાના નામે જાણીતું છે. અચંબિત માલધારીઓ ભાવ વિભોર થઈ માતાજીના પગે પડે છે અને પોતાના સાચા સ્વરૂપ તથા આશ્રય વિશે જાણવાનું જાણ કરે છે. રોંદલ માતા પોતે જ દેવી રોંદલ હોવાનું કહી વચન આપે છે કે મારી જો કોઈ પણ ખરા હૃદય ભક્તિ ઉપાસના કરશે તેના રોગો હરીશ, આંધળાઓના આંખો આપીશ, અપંગોને પગ આપીશ, કોઢિયાઓને કોઢ મટાડીશ, નિસંતાનોને સંતાન આપીશ અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરીશ. અહીં મંદિરમાં નવરાત્રિમાં યજ્ઞ થાય છે તથા રોંદલ માતાજીના લોટા પણ તેડાય છે. શાંતિ યજ્ઞ, ચંડી પાઠ પણ કરવામાં આવે છે. ગોળણી પણ જમાડાય છે, બટુક ભોજન થાય છે અને અહીં દરરોજ થાળ ધરાવાય છે. દળવા રોંદલ ધામમાં આરતીના દર્શન કરવા એ દિવ્ય અનુભૂતિ સમાન છે.
હાલમાં અહીં સવારે 5 વાગે અને સાંજે 7 વાગે આરતી થાય છે. પ્રાચીન પરંપરાને જાળવી આરતી કરવામાં આવે છે. શંખ, ઢોલ, નગારા, ઘંટના દિવ્ય ધ્વનિ સાથે 30-40 મિનિટ સુધી આરતી ચાલે છે. આરતીના સમયે માતાજીના તેજોમય સ્વરૂપ અતિ તેજથી ઝળહળે છે. આ દર્શનનો લાવો લેવા જાઓ. દળવાની દાંતર રાંદલ માતાજીના ભક્તો દેશ વિદેશમાં પંથરાયેલા છે. બુદ્ધિની હદ પૂરી થાય ત્યાં શ્રદ્ધાના સીમાડા શરૂ થાય અને રાંદલ માતાજીના મંદિરમાં એવી અનેક ઘટનાઓ બનેલી કે હાલ બને છે ને બુદ્ધિથી પર છે. તો બોલો રાંદલ માતાની જય. આવો આપણે એક બીજી લોકવાયકા વિશે વાત કરીએ કે રાંદલમાં પૃથ્વી પર કેવી રીતે પ્રગટ થયા. આપણે જાણ્યા કે માં રાંદલ બાળ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેઓએ કેવી રીતે રાજાને હરાવ્યું. એવી જ એક કથા લોકવાયકા મુજબ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. અને માં રાંદલનું નામ પૃથ્વી પર આવ્યા પછી કેવી રીતે પડ્યું તેનો પણ શું ઇતિહાસ છે, આવો જાણીએ. આ રાંદલ માતાની ઉત્પત્તિની વાત પણ અત્યંત રોચક છે. પૃથ્વી પર વધેલા અધર્મને જોઈ ચિંતિત સૂર્યનારાયણ ભગવાનને રાંદલ માતાને મૃત્યુલોકમાં જઈને અધર્મી થયેલા મનુષ્યને સતમાર્ગે વાળવાનું કામ સોંપ્યું. અને રાંદલ માતા નાની બાળ સ્વરૂપે ગુજરાતના કચ્છના રણમાં ઉતરી આવ્યા. એ સમયે ગુજરાતમાં કારમો દુકાળ પડ્યો હતો, પણ આ બાળકીના આવવાથી સારામાં સારો વરસાદ થયો. લોકોએ બાળકીના આગમનને વધાવ્યું. તેના પગલાં શુકનવંતા માનવામાં આવ્યા અને પોતાની સાથે બાળકીને રાખી તેનો ઉછેર કરવા લાગ્યા. બાળકી રણમાંથી મળી આવી હતી એટલે તેનું નામ રાંદલ રાખવામાં આવ્યું. રાંદલના આગમનને ગામની કાયા પલટ કરવા લાગી. અપંગ, દીન, દુખિયા અને રોગી લોકોના રાંદલના આશીર્વાદ મેળવી સાજા થવા લાગ્યા. એટલા બધા માના પરચા. રાંદલ માતા યુવાનીમાં પ્રવેશતા જ તેમની સુંદરતા અને તેમના કાર્યની ખ્યાતિ ચોમેર પરસવા લાગી. રાંદલમાં પર કોઈ એક ગામના રાજાના સિપાહીઓની દૃષ્ટિ પડતા તેમની સુંદરતાના વખાણ તેમણે રાજા સમક્ષ કર્યા અને રાજાના મનમાં રાંદલમાને પામવાની ભાવના ઉત્પન્ન થઈ. તેણે રાંદલમાના ગામમાં ચડાઈ કરી, પરંતુ રાંદલના પ્રખર તેજ ઊભા કરેલા ધૂળના વંટોળમાં રાજાનું સૈન્ય નાશ પામી ગયું. એ ગામ હતું દળવા. દળવા ગામે પ્રજાની વિનંતીને માન આપીને રાંદલમાં સ્થાયી થયા. વલ્લભીપુરમાં પણ રાંદલ માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી રાંદલ માતાનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે રીતે સૂર્યનારાયણ સૃષ્ટિના પિતા ગણાય તે જ રીતે તેમના પત્ની રાંદલમાં જગતની માતા ગણાય છે. અને એટલે જ નારીને માતૃત્વની મંગળ ઝંખના પરિપૂર્ણ કરવા માટે સૂર્ય પત્ની રાંદલમાની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે. તેમની કૃપા દૃષ્ટિ મેળવવા લગ્ન અને જનોઈ જેવા પ્રસંગોએ ઘરમાં પહેલા રાંદલ માતાને માનભેર તેડવામાં આવે છે. રાંદલમાના સ્થાપનામાં તાંબાના 2 લોટા, નાળિયેરના ગોટા મૂકી તેને નાળાછડી વીંટવામાં આવે છે. તેની પર આંખો લગાડી સોનાના ઘરેણાં પહેરાવી ચૂંદડી ઓઢાડી રાંદલની પ્રકૃતિ સર્જવામાં આવે છે. રાંદલની પૂજા સમય યથાશક્તિ ગોળણી જમાડવાનો પણ રિવાજ એ શુભ માનવામાં આવે છે અને આ કરવાથી વ્યક્તિ સર્વે સુખી સંપન્ન થાય છે. ગુજરાતી ઘરોમાં શુભ પ્રસંગ હોય કે ઘરે દીકરીના જન્મ હોય, રાંદલના લોટા તેડવો તો પડે જ. દરેક ગુજરાતની હોશે હોશે માતા રાંદલના લોટા તેડે. રાંદલના લોટા રવિવારે કે મંગળવારે જ તેડવામાં આવે. ભૂદેવ દ્વારા સવારે વહેલા માતાના મોટાનું સ્થાપન બાજટ પર કરવામાં આવે અને તેને 16 શણગાર સજાવવામાં આવે. પૂજા અર્ચના કરવામાં આવે. બપોર થતાં 13 ગોરાણીઓને જમવા બોલાવવામાં આવે.
ને માં રાંદલના ગરબાને ગીતો ગાઈને ગોળો ખૂંદીને બધા જ ગોણીઓનો ખીરને રોટલીનો પ્રસાદ આપી જમાડવામાં આવે અને સાંજે પણ સંધ્યા સમયે માતાના ગરબા ગાવામાં આવે ને બીજા દિવસે સવારે કુંવારી કન્યાઓને જમાડીને માં રાંદલને વિદાય અપાય છે. રોંદલ માતાજીનો પ્રસંગ. આ પ્રસંગ લોકો દ્વારા ઘણા કારણોસર કરવામાં આવે છે. મહેર પરિવારની પરંપરા મુજબ આ પ્રસંગ જ્યારે નવી વહુ ઘરે આવે ત્યારે કરવામાં આવે છે. આ પ્રસંગથી નવ દંપતીને તેમના જીવનમાં માતાજીના ખૂબ જ આશીર્વાદ અને સુખ પ્રાપ્ત થાય. બીજા ઘણા પરિવારોની પરંપરા મુજબ તેઓ ગર્ભમાં ઉછરી રહેલ બાળકને માતાજીના આશીર્વાદ મેળવવાના આ પ્રસંગ ગર્ભ રહ્યાના 7મા મહિને કરે છે. અમુક લોકો આ પ્રસંગ પોતાના બાળકના પ્રથમ વખત વાળ ઉતરાવે ત્યારે કરે છે. તેઓ માતાજીને પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે. આ પ્રસંગ જ્યારે કોઈ બાળકને જનોઈ અપાય ત્યારે પણ કરાય છે, જેથી માતાજીએ બાળકની રક્ષા કરે તેમ અભ્યાસમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરાવે. ઘણા લોકો આ પ્રસંગ પોતાના માતાજીના પ્રત્યે પ્રેમ ભાવથી કરે છે. આ પ્રસંગ મોટા ભાગે પોતાના ઘરે જ કરવામાં આવે છે, જેથી ઘરને પણ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય. આ પ્રસંગ મોટા ભાગે મંગળવાર તેમજ રવિવારે કરાય. આ દિવસે આ પ્રસંગ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પ્રસંગનું આયોજન અગાઉથી જ કરવું જોઈએ, જેથી તણાવ મુક્ત પ્રસંગ થઈ શકે. પ્રસંગની વિધિ કરનાર બ્રાહ્મણને જરૂરી વસ્તુઓની યાદી બનાવી લેવી જોઈએ, જેમ કે ખાવા પીવાની વસ્તુઓ અને માતાજીને ધરાવવાની વસ્તુઓ. આ પ્રસંગનો વધુ લાભ મેળવવાનો આધાર કેટલીક ગોયણી છે તેના પર રહેલ છે. કોઈ પણ સ્ત્રી કે જેને માતાજી પર શ્રદ્ધા હોય તે ગોયણી બની શકે. ગોયણી પ્રસાદ લઈ શકે તેવી હોવી જોઈએ અને ગર્ભસ્થ ન હોવી જોઈએ. આ દિવસે ગોયણીને માતાજીના સ્વરૂપે પૂજવામાં આવે છે. ગોયણીની ગણતરી તેડાયેલા લોટાની સંખ્યા મુજબ જ કરવામાં આવે. લોટા હંમેશા જોડમાં ગણવામાં આવે, જેમ કે દરેક જોડ માટે 14 ગોયણી. શનિવારની સાંજ પ્રસંગની વિધિ કરનાર બ્રાહ્મણ આવે અને માતાજીનો મઢ તૈયાર કરે. જે ખંડ માતાજીનો મઢ બનવામાં આવે ત્યાંનું વાતાવરણ સ્વચ્છ અને શાંત રાખવામાં આવે, જેથી ત્યાં માતાજીનું ધ્યાન કરી શકાય અને ગરબા ગાઈ શકાય. દંપતી દ્વારા માતાજીના પ્રસાદ માટે ખીરનો પ્રસાદ પણ આ દિવસે તૈયાર કરવામાં આવે છે. રવિવારની સવાર પ્રસંગની વિધિ કરનાર બ્રાહ્મણ વહેલી સવારે પૂજા શરૂ કરી. સૌ પ્રથમ પ્રાર્થના ભગવાન શ્રી ગણેશની કરવામાં આવે છે અને કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે એવી પ્રાર્થના સાથે ગણેશજીને સ્નાન કરાવવામાં આવે છે અને ફૂલ અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ બ્રાહ્મણ બધા દેવી દેવતાઓને, ગ્રહોને તેમજ રાંદલ માતાજીના પ્રસંગમાં પધારવાનું આમંત્રણ આપે છે. પૂજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. એકવાર દીવો પ્રગટાવ્યા પછી સોમવાર સુધી સવાર સુધી ચાલુ રહે. દીવાને પ્રસંગના સાક્ષી તરીકે જોવામાં આવે છે. માતાજીને દૂધનો પ્રસાદ અર્પણ કરી બ્રાહ્મણ પોતાના ઘરે જાય ને પછી ખીર ફળનો પ્રસાદ તૈયાર કરવામાં આવે. પૂજા પૂર્ણ થયા બાદ દંપતી અથવા વડીલ રાંદલ માતાના મઢ જઈને ભૂઈમાં અથવા ભુવાને આમંત્રણ આપે. તેઓને માતાજીના રૂપે જોવામાં આવે. માતાજી સચરાચર વ્યાપેલા છે, મુખ્યત્વે આપણા હૃદયમાં. આ આમંત્રણ પ્રસંગના એક ભાગ રૂપે છે. પ્રસંગ કરનારને ચાંદલા, ભાત, ફળો, નારિયેળ વગેરે ધરાવવો જોઈએ. ભૂઈમાં કે ભુવા તેમને આશીર્વાદ આપે. દંપતી પ્રાર્થના કરે કે માતાજી તેમના ઘરે ફરી પધારે અને તેમને આશીર્વાદ આપે. આ દિવસે વહેલી સવારે વિશિષ્ટ પ્રકારનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. ખીર ફળનો તૈયાર કરેલો પ્રસાદ ઘરમાં જ રાખવામાં આવે
ખીર પર મૂકેલ થાળ તૈયાર કરવામાં આવે, જેનો પ્રથમ ભાગ માતાજીને ધરવામાં આવે. માતાજીને પ્રસાદ અર્પણ કરીએ ત્યારે વિશેષ પ્રકારના ગરબા ગવાય છે. આમંત્રિત કરાયેલી ગોયણીઓ તેમના પરિવાર સાથે પધારે ત્યારે તેમનો પોતાની જ પુત્રીને જેમ ખૂબ સત્કાર કરવામાં આવે છે. એવું માનવામાં આવે કે તેમાંથી કોઈ એક ગોયણી રૂપે માતાજી સાક્ષાત પધારે છે. સત્કારમાં સૌનો પ્રથમ ગોયણીના જમણા પગના અંગૂઠાને ધોઈને પૂજા કરવામાં આવે. ત્યારબાદ તેના પર કંકુનો ચાંદલો કરીને ચોખા છાંટવામાં આવે. દરેક ગોયણીનો અંગૂઠો આ રીતે હુંફાળા પાણીથી, પછી દૂધ અને પછી ફરી પાણીથી ધોવામાં આવે. અંગૂઠો ધોવાઈ ગયા બાદ ફરી તેના પર કંકુનો ચાંદલો કરી ચોખા છાંટવામાં. અંગૂઠો ધોવાના આ કાર્યને માતાજીના તરફના પ્રેમ અને ભક્તિ તરીકે જોવામાં આવે છે. અંગૂઠો ધોવાનો કાર્ય સ્ત્રી દ્વારા જ કરાય. મોટા ભાગે ઘરની મુખ્ય સ્ત્રી જ આ કાર્ય કરી શકે. જો સંભવ હોય તો આ કાર્ય જ્યાં માતાજીનું સ્થાપન હોય એ ખંડમાં કરાય. ત્યારબાદ બધી ગોયણીઓને ભેટ સ્વરૂપે ચાંદલો અને સોપારી આપવામાં આવી, અથવા કોઈ બીજી યથાશક્તિ ભેટ પણ આપી શકાય. પ્રસંગ દરમિયાન અંગૂઠો ધોયેલી ગોયણીનું સંખ્યાનું ધ્યાન રાખવું આવશ્યક છે, કેમ કે પ્રસંગ તો જ સફળ થયો ગણાય જો મઢમાં મુકાયેલ લોટાની સરખામણીમાં ગોયણી થઈ હોય. એથી વધુ થાય તો પણ ચાલે, પરંતુ ઓછી તો ના જ થવી જોઈએ. હવે ગોયણીને જમાડવામાં આવી, જેમાં ખીર પણ સૌથી પહેલાં પીરસવામાં આવી. જે ગોયણીએ સૌ પ્રથમ ગ્રહણ કરવાનું હોય ત્યારબાદ તે જે ખાવા ઈચ્છે તે ખાઈ શકી, અથવા જઈ શકી, અથવા રોકાઈ પણ શકી. પરંતુ ખીરપળનો પ્રસાદ ઘરની અંદર જ લેવાનો હોય કે લીધા વગર જઈ શકતી નથી. ત્યારબાદ માતાજીના ગરબા ગાવામાં આવી. ગરબા ગાવાથી મન અને વાતાવરણ ભક્તિમય અને શુદ્ધ થાય છે. રવિવારની સાંજે લગભગ 4 વાગ્યે ઘરના બધા ભેગા મળીને માતાજીનું સ્થાપન હોય એ જ ખંડમાં ગરબા ગાય છે. આ સમયને પ્રસંગનો સૌથી સુંદર સમય ગણવામાં આવે. આ દરમિયાન કોઈ મઢમાં જઈને ભૂઈમાં કે બુવાને પ્રસંગની જગ્યાએ આવવાનું આમંત્રણ આપે છે. ભૂઈમાં કે બુવાને માતાજીના નજીક ભક્ત તરીકે જોવામાં આવે. એવું માનવામાં આવે કે તેઓ માતાજીના સાથે સંપર્ક કરીને વાત પણ કરે. ઘરના બધા જ્યારે ગરબા ગાતા હોય ત્યારે ભૂઈમાં કે બુવા માતાજીનું સ્થાપન હોય એ જ ખંડમાં આવે અને પોતાનું સ્વરૂપ બતાવે કે જેના માટે તેઓ આવ્યા છે. પ્રસંગના આ ભાગને ઘોડો ખૂંદવો કહેવામાં આવે તે વિધિ છે. ગરબા ગવાતા હોય ત્યાં ભૂઈમાને માતાજી આવીને બોલે. જેટલા પ્રભાવ તેને ભક્તિ ભાવથી ગરબા ગાવામાં આવે એટલી જ માતાજીની પ્રભાવશાળી હાજરી ઘોડો ખૂંદવાના પ્રસંગમાં હોય છે. ઘરમાં લોકો માતાજીને ભૂઈમા દ્વારા પૂછી શકે કે તેઓ પ્રસંગ સફળ થયો કે નહીં. તેઓ પ્રસંગ દરમિયાન થયેલી ભૂલો બદલ ક્ષમા યાચના પણ કરે. આના માટે કોઈ વિશેષ શબ્દો નથી હોતા. પોતાના મનથી અને ભાવપૂર્વક શબ્દોથી માતાજીને પ્રસન્ન કરી શકાય. માતાજીનો જવાબ ભૂઈમા કે બુવા દ્વારા આપવામાં આવે. આ દરમિયાન વધુને વધુ ગરબા ગાઈ ને માતાજીને પ્રસાદ અને દૂધ અર્પણ કરાય. તે માટે માતાજીને પ્રસાદ માટે બોલાવવામાં વિશેષ ગરબા પણ ગવાય છે. ક્યારેક જરૂર પડે તો ભૂઈમાં પણ આ કાર્યમાં સહાય કરી. થાળ અર્પણ કર્યા પછી આરતી કરવામાં આવી. ત્યારબાદ થોડી પ્રાર્થના કર્યા બાદ પ્રસંગને વિરામ આપવામાં આવે. આ એક વિશેષ સમય હોય છે કે જ્યારે મનમાં વિચારો સ્થિર કરીને આખા પ્રસંગનો મહિમા વિચારવો જોઈએ. આરતી કર્યા પછી પ્રસંગ કરનારનો ઉપવાસ પૂર્ણ થાય તેવો મહેમાનો માટે બનાવેલો પ્રસાદ લઈ શકે. આ દરમિયાન તેમણે પ્રસંગના સાક્ષી ઘીના દીવાને ભૂલવો જોઈએ નહીં. તેમને એ દીવો પ્રગટાવેલો રહે અને ઓલવાઈ ના જાય તેની રાત્રે પણ કાળજી રાખવી જોઈએ. આધ્યાત્મિક અને સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ
એક વ્યક્તિએ માતાજીના સ્થાપનાવાળા ખંડમાં જે કે જ્યાં દીવો હોય ત્યાં જ સૂવું જોઈએ. સોમવારની સવાર ફરી એકવાર પ્રસંગ કરનારને આ દિવસે જ્યાં સુધી પ્રસંગ વિધિ પૂર્ણ ના થાય ત્યાં સુધી ઉપવાસ કરવાનો હોય છે. સવારે માતાજીને દાતણ અને ત્યારબાદ દૂધ અર્પણ કરવામાં આવે છે. વિધિ કરનાર બ્રાહ્મણ સોમવારે સવારે વહેલી સવારે પૂજા કરે. આ પૂજા માતાજીને આભાર વ્યક્ત કરી તેમને પાછા વાળવા માટે હોય છે. આ પૂજામાં એક વિશેષ પ્રકારનો પ્રસાદ માતાજીને અર્પણ કરવામાં આવે, જેમાં ફુલેર અને નારિયેળનો સમાવેશ થાય. દર 2 લોટાએ એક નારિયેળ મઢમાં મૂકવામાં આવે, જેને માતાજીને સવારનો નાસ્તો કરવાના ભાવથી અર્પણ કરાય. પ્રસાદ મુખ્યત્વે આ ક્રમથી અર્પણ કરાય: દાતણ, દૂધ, કુલેર અને છેલ્લે નારિયેળ. વિધિ કરનાર બ્રાહ્મણ આ પ્રમાણે ક્રમિક પૂજા કરી શકે. આ પૂજા રાંદલ માતાજીના પાછા વાળવા સાથે પૂર્ણ થાય. આ વિધિ આશરે બપોરે 12 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જાય. તેના પછી મંડપનું ઉત્પાદન કરવામાં આવે છે. મિત્રો, કેવો લાગ્યો આપણે આ વિડીયો? રાંદલ માતાજીની કથા, તેમનો પ્રાગટ્ય અને માના પરચા, તેમનો ઇતિહાસ. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો. કમેન્ટમાં જય મા રાંદલ અવશ્ય લખો. મા રાંદલ આપની મનોકામના પૂર્ણ કરે. સૌને આભાર.